ગાંધીનગરમાં રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આ યાત્રાનો શુભારંભ કરાયો। યાત્રામાં અંદાજે 25,000 નાગરિક ઉત્સાહભેર જોડાયા। ગ6 સર્કલથી શરૂ થઈ ઘ6 ચ6 સર્કલ થઈ નમસ્તે સર્કલ ખાતે આ યાત્રા સંપન્ન થશે। શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ, હોમગાર્ડ જવાનો સહિત નગરજનો હાથમાં તિરંગા અને સ્વાતંત્ર્ય સેનાનીઓના કટઆઉટ સાથે જોડાયા। રૂટ ઉપર દેશભક્તિ થીમ આધારિત બ્રાન્ડિંગ અને 8 સ્વાગત સ્ટેજ ઉપર સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિ રાખવામાં આવી છે। तिरंगा यात्रा कार्यक्रम में अपनी सौनी साथे मंच पर उपस्थित भारतीय जनता पार्टी यशस्वी प्रदेश अध्यक्ष श्री जगदीश भाई विश्वकर्मा, मारा साथी राज्य कक्षानी तिरंगा यात्रा कार्यक्रम में अपनी सौनी साथे मंच पर उपस्थित भारतीय जनता पार्टी यशस्वी प्रदेश अध्यक्ष श्री जगदीश भाई विश्वकर्मा, मारा साथी मंत्री श्री प्रद्युमन भाई वाजा, गांधीनगर मेयर श्रीमती मीराबेन पटेल, गांधीनगर जिला पंचायत प्रमुख श्री राजेश भाई पटेल, मारा साथी धारासभ्य श्री अल्पेश भाई ठाकुर, श्रीमती रीटाबेन पटेल, गुजरात बाळ आयोग अध्यक्ष श्री धर्मिष्ठाबेन गज्जर, राज्यना मुख्य सचिव श्री मनोज कुमार दास, प्रदेश भाजप महामंत्री श्री अजय भाई ब्रह्मभट्ट, गांधीनगर प्रमुख श्री आशीष भाई दवे, गांधीनगर जिला प्रमुख श्री अनिल भाई पटेल, महसूल विभाग अधिक मुख्य सचिव डॉक्टर जयंती रवि, अग्र सचिव श्री संजीव कुमार, गांधीनगर स्टेन्डिंग चेरमेन श्री गौरांग भाई वास, डेप्यूटी मेयर श्री नट्टूजी ठाकुर, पक्षना नेता श्री अनिल सिंह वाघेला, दंडक श्री सेजलबेन परमार, गांधीनगर कमिश्नर श्री जे.एस. प्रजापति, कलेक्टर श्री रविन्द्र खटाले, जिला विकास अधिकारी श्री डी.के. ब्रह्मभट्ट, सीआरपीएफ डीआईजी श्री धर्मेन्द्र सिंह, रेंज आईजी श्री वीरेन्द्र सिंह यादव, आमंत्रित सर्वे महानुभावों, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। विश्व नेता ने यशस्वी वडाप्रधान श्री नरेन्द्र भाई मोदीए देशनी મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડવૈયાઓના બલિદાનને ચિરંજીવ રાખવા માટે હર ઘર તિરંગા અભિયાનની આપણને પ્રેરણા આપી છે। આ તિરંગા યાત્રા ભારતની એકતા અને અખંડિતતાની યાત્રા છે। હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ લઈને આપણે સૌ આ યાત્રામાં જોડાયા છીએ। તિરંગો હાથમાં હોય ત્યારે ભારત માતા की जय અને વંદે માતરમના નાદ બોલતા માત્ર હાથ ઊંચો નથી થતો, પરંતુ ગૌરવ સાથે ઉન્નત થાય છે। અશોક ચક્ર આપણને અવિરત વિકાસની ગતિ માટે પ્રેરણા આપતું રહે છે। આ તિરંગાની સાથે દેશને જે સ્વરાજ્ય મળ્યું તેને સુરાજ્ય ગુડ ગવર્નન્સમાં પલટાવવાનું नेतृत्व લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। આપણે 2047 में आजादी शताब्दी उजववाना छे, ते पहलानो आ समय देश माटे अमृतकाल छे। आ अमृतकाल आजनी युवा पेढ़ी ने आजादी जंग में बलिदान आपनार देशभक्तों सतत स्मरण करावतो रहे एवी वडाप्रधान श्रीनी नेम छे। युवा पेढ़ी आजादी लड़वैया विषो जाणे, तेमना जीवन चरित्रों द्वारा राष्ट्रभक्ति અને રાષ્ટ્ર પ્રથમની ભાવના જન જનમાં કેળવાય તેવો આ તિરંગા યાત્રાનો મૂળ ભાવ છે। દર વર્ષની જેમ આ વર્ષે દેશવાસીઓમાં અભિયાન માટે જે ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે તે આપ સૌની વિશાળ હાજરીથી દેખાઈ રહ્યો છે। વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે, એકતા ભાઈચારાનો સંદેશો પ્રસરાવે છે। આઝાદીના આંદોલન સમયે तिरंगो फरकावीने लोको आजादी माटेनी प्रतिबद्धता व्यक्त करता हता। आपणे तिरंगा यात्रा थी आजादीना 100 वर्ष में 2047 में विकसित भारत माटे अत्यारथी ज कर्तव्यबद्ध थवानुं छे। आपणे आजादीना आंदोलन में सामेल थवानो अवसर भले नथी मळ्यो, पण वडाप्रधानश्रीना नेतृत्व में आजादीना अमृतकाल में
વિકસિત ભારતના નિર્માણમાં યોગદાનનો અવસર તો મળ્યો જ છે. દેશ માટે જીવી જાણીએ, ભારત માતાને પરમ વૈભવના શિખારે બિરાજિત કરવા સૌ એક બની નેક બની હર ઘર તિરંગાનો સંકલ્પ પાર પાડીએ. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી ભારત આજે વિકસિત ભારત અને ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. તેમાં હર ઘર તિરંગા અભિયાન દ્વારા આપણે નેશન ફર્સ્ટની ભાવનાથી જોડાઈએ. હર ઘર તિરંગાને હર દિલ તિરંગાનું એક વિશાળ જન આંદોલન સૌ સાથે મળીને બનાવીએ. રાષ્ટ્ર પ્રથમનો ભાવ હર એકમાં જગાવીએ. એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ખૂબ